ટોર થઈ ગયો ને હવે પ્રસાદી થોડી થોડી લઈ લઈ. કેમ છે? વાવ એકદમ એક નંબર હો પણ આઈ નો બટે પોપ્યું તો પોપ્યું છે કેમ કે ઓર્ગેનિક કહેવાય ને. ધમભાઈ જો બધાને પીરે રેખા બાદ તો અત્યારે છે ને અમારા ઘરે આવ્યા છે ઓમભાઈ. આજ પ્રકાશભાઈ ને ઘેર આવ્યા છે અમે. હાઉસ ટૂર માં આવ્યા છે આટો મારવા. પ્રકાશભાઈ નું નવું ઘર બનતું છે ત્યારે અમે આવ્યા છીએ. બગીચો અમારે ચેક કરે છે. આમાં સિકુન છે પણ બગીચો કેમ છે એ રેડી છે એમ ચેક કરીએ છીએ. સિકુ પાક્યા નથી ઓમભાઈ. ચીકુ કાસા છે. કાતો બોલો વરવાંગડો જો છોડ્યો અમે માથે કશું દાદા આમ જરા હાઉસ ટૂર ચેક કરે છે અત્યારે. આ બધું તમાર કપાસ છે એમ ને? હા આ બધો અમારો કપાસ છે એટલો. કપાસમાં પોપ્યું નાખ્યું છે ઓમભાઈ. એ હું ખાવું આમ જરૂર પણ કટિંગ ઈ ખાવ નહીં. પોપિયો ખાવું તો છે ને હારા મારો. ઈ કોણ બધું નાખે છે. ખાવું ને અહીં હું સીર કરીને ખાવું. હાલો તો આપણે બરોબર હા ફોર્મ ટોર થઈ ગયો ને હવે પ્રસાદી થોડી થોડી લઈ લઈ. પ્રસાદ લઈ ભાઈ એક નંબર છે ને. હા એક નંબર આ તો લ્યો ઓમભાઈ આ ઓર્ગેનિક છે હું ઓમભાઈ ઘરનું એમ આ ઘરનું કહેવાય ને આને કે ઓલું ખાતર બાતર કઈ કે નહીં ઓર્ગેનિક. પોપ્યું કહેવાય. તમે શાકો એક લાડી મજા આવી તો જ બકે. ઓમભાઈ ટેસ્ટિંગ કરો ડેરી કેમ છે? વાવ એકદમ એક નંબર હો પણ આઈ નો ઘટે કઈ નો ઘટે. પોપ્યું તો પોપ્યું છે કેમ કે ઓર્ગેનિક કહેવાય ને. તારે પોપિયો ખાવું આવે મયુર ન થાવું એક નંબર છે ને પોપિયું ઓર્ગેનિક. આ ઓર્ગેનિક ફાર્મ માં લેવા હતા હું અમે ઓર્ગેનિક પોપ્યું છે. ફાર્મ માંથી છે ને મિચારા ફાર્મ છે નથી લેવા હતા. ચા પીવી સાહેબ એવી મસાલા છે જો એક નંબર તાજી તાજી છે બને ઓમભાઈ જો ને. ચા હવે અમે એકાદ પોપિયન સીડ લઈ અમે ટેસ્ટિંગ કરી. હું વિચારો કે આ બધી આ નાળિયેર છે ને એનું પાણી પીવાય અમે નારિયેળનું પાણી પીવું તમારે નારિયેળ ધર્મ આવી ગયું છે એમ ને. ખોટી નવાઈ મેં કહી ને તો ઓલું ખાધું એટલે હવે જાજી હવે હાલો હવે અમે જઈએ છીએ કઈ આટો મારવા માટે. એ ચેક કરવામાં ગળી જાવ તો પછી કોઈ કાઢશે નહીં કાવો. હા અમે તો ભાગ્યો અહીંથી દોઢ મેક. હા અમે ત્યાંથી જો વહી જાવ સીધા હજી એમાં પાછા ચેક કરે. પાણી રેડી હા છે પાણી રેડી જ છે બધું. એમાં ચેક ન કરાવવાનું કે નહીં. એમાં શેક ન ગળી ગયા તો કોઈ કાઢશે નહીં. હવે કારું વારે કારું પાછું મેસિંગ થઈ જાય તો પછી ખબર નહીં પડે તો એટલું એટલું પાણી આ બોલું થોડું મળે ફોટી બનાવી નાખતો તો રિપેર કરવા મેળ્યો ભાઈ જતો જતો કરવું પડે બધું આમાં. પેશી સર્જરી કરે છે એમ ને. તો ભાઈ અત્યારે છે ને અમારે તો ભાત બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ ફૂલે ફૂલ ને મસાલો બધો નાખે છે. આ ડીશું ઘા કરી દે તને ઓછી છે આપણે. તો અત્યારે છે ને અમારા મસાલા ને બધું ચાર થાય આમાં એકારે ગ્રેવી મિક્સ કરી નાખી ને એટલે એક નંબર બને. એક નંબર બધે બની જાય હું ભાત ને કાબુમાં. ચાલો મિક્સ કરી રાખો કઈ તો ભાઈ અત્યારે છે ને મરચું મિક્સ કરી નાખી મરચું નાખી દઈ. તીખું થોડુંક રાખીએ અશ્વિનભાઈ છે ને કુક છે કાશિનભાઈ બિરયાની બનાવે છે ભાઈ કે એક નંબર બનાવશો કે એક નંબર ભાઈ શાહી બિરયાની બનાવે છે ત્યારે કાધમભાઈ ને એના રહેશે ધમભાઈ. અમારે આ બધી નાનું અમથું કામ કરવાનું હોય. હા એને બધી લાકડાની જવાબદારી આપેલ છે ને અમારે ઓમને છે બધી મસાલાની જવાબદારી કા મસાલા અમે બે માણસો છે ને અમારો વિદ્યા છે સાયકલની અંદર આટો મારે યાર કઈ આવે ને એક સેતો છે એક ઓમ છે ને એક અમારા સચિનભાઈ છે કા ધમભાઈ છે ને અશ્વિન છે બે માણસો મંદિર છે આપણે. અમારો ઓમે તો બનાવ્યો એકદમ પ્યોર રગડો મરચાં કાવમાં એક નંબર મસાલો બનાવવાનો છે આપણે. તો હળદર નાખી દે એકદમ જો કલર વાળું કા અશ્વિનભાઈ. હવે મરચું નાખી દે એટલે કલર મરચું લઈ જાય પાકા છે લાવો ભાઈ મરચું લાવો આજો ભાઈ મસાલો ભેર બસ હાલો રેડી મરચું યાદ કરો આલ્યા ભાઈ ધમભાઈ. ભાઈ ટોળાય નહીં. હા થોડી ને એમ નાખી દઈએ નાખી દઈએ આપણે જોઈ શકો છો. હવે ઓમભાઈ તમે થોડુંક આમાં પાણી એડ કરી દો. મરચું નાખીને જો કલર આમ બદલાઈ જાય છે. આમ જો આમાં મરચું નાખી દો ને એક નંબર ગ્રેવી ટાઈપ થઈ જાય. આમાં શાક પાણી નાખી દો તો આમાં શાક બની જાય. આ મસાલાવાળું શાક બની જાય. તો સાવલ એડ કરી નાખી કાશી ને ભાઈ. ઓ મને એવું લાગે છે ટોપી ઓછું પડશે હવે ટ્રાય. હવે ઓમભાઈ ટોપી ઓછું પડે એમ કે ઓલે કરે નાચનું લેતા છો 50 રૂપિયા ભાડું આપી દઉં. હા ભાઈ આ ટોપી કઈ નાનું નથી બહુ મોટું છે સમજો કઈ તેજ નહીં આવે
પણ આ બહુ મોટું છે અત્યારે તો આ અશ્વિનભાઈ કે ટૂંકું પડશે પણ થઈ રહે માપશે નહીં એવું નહીં લાગે આમ તો થઈ રહે પણ મારું એમ કેમ છે ચોખા વધી જાય ને પછી સામાન આપણો ટોપી ને નાનું પડે. હા એ વાત હશે તમારી મારી બિરયાની બનાવીને પછી તમે જો એક નંબર શેતન ખાતા રહી જાવ જોઈએ તમે શું કર્યું તે ખાવાનું ચાલુ કે ચોખા કાસા ચોખા ચાલુ કહેવાય જો હવે જો ફાઇનલી મારી બિરયાની બની જઈશ ને એમાં કાલુ સેટ જાવ ફૂલ ગરમી થઈ જાય કાશે ભાઈ હવે અમારે મોજ કરવાની છે આટો મે ડીશ ને બધું લઈ લીધું છે હવે અમારે જમવાના બેસવાનું છે. હાલો કઈ તમે ચારી કરો લો લીંબુ હવે તમે લીંબુ મોરો ને કઈ તમે ભાત ઉતાર લે ધમભાઈ જો બધાને પીરે રાખ્યા ભાત તમે તો અમારા કઈ બાદ મેકા અમે અમારા અહીંયા એવું છે અમારા રવિ ને કલવા નામ એક ડીશ તો પાકી એમ ને અમારા મેમ્બર 3 છે ને અમે અમાર નોકરી કરી એવું છે એમ ને અમારા મેમ્બર 2-3 આમ અલગ અલગ થઈ જશે ને આવો મેં આ શું કર્યું આ હેનું હાર છે હા ભાઈ બધાને ભાગમાં આવી ગઈ છે ને. હા ભાઈ બધાને આવી જશે ને ઓકે જો ભાઈ આપણે ડીશ આવી જાય ને ભાત જો કાકા બેન બિરયાની ભાત છે અત્યારે મીટિંગ પૂરી કરી નાખીશ ને હવે જો અમે ઘરે બધા ઠામડા વામડા ધોઈને ખાને લાખાતા અહીંયા બેહવા આવ્યા શનિવાર છે ને કા લાખાતા બે ભાત બનાવવા જતા ને તો આપણું સ્ટોરેજ પૂરું થઈ જશે ને તો તરત જ વિડીયો બંધ થઈ જતો પછી મેં અત્યારે વિડીયો ચાલુ કર્યો ને સ્ટોરેજ થોડું ખાલી કરી નાખ્યું. તો યાર આજનો વિડીયો તમને ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.